નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે 1.3 ના દાખલા 7 માં અભ્યાસ કરીએ. નીચે આપેલા અંતરાલોને ગુણધર્મ સ્વરૂપે લખો. તો આગળના વિડિયોમાં આપણે ગુણધર્મને અંતરાલ સ્વરૂપે લખેલું. અત્યારે પ્રશ્ન કઈ રીતનો છે? અંતરાલને ગુણધર્મ સ્વરૂપે લખો. તો આપણે લખીશું એવા x લેવાના r ના વાસ્તવિક સંખ્યાઓ એવી આવી શકે કે જે -3 અને 0 ની વચ્ચે હોય. હવે અહીંયા ઇક્વલ ટુ રાખવા કે ન રાખવા એ તમે બરાબર જાણો છો. વિવૃત અંતરાલ છે એટલે -3 લેવાના હોતા નથી, 0 લેવાના હોતા નથી. એટલે આપણે ઇક્વલ ટુ અહીંયા રાખશું નહીં, પણ જો 0 આગળ શરૂત રાખેલું હોત તો આપણે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ લીધેલા હોત. એ જ રીતે આ 6 શરૂત અંતરાલ 6 12, તો 6 વખતે શરૂત છે એટલે લેવાના છે અને 12 પણ લેવાના છે. તો આને ગુણધર્મ સ્વરૂપે આ રીતે લખી શકાય. નીચેના વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો? હવે સાર્વત્રિક ગણ એટલે શું? તો એની આમ કોઈ ડેફિનેશન હોતી નથી, પણ તમે જે ગણોની ચર્ચા કરતા હોય તે ગણના તમામ સભ્યોને સમાવતો એક ગણ મળે તેને સાર્વત્રિક ગણ કહી શકાય. તમે ધોરણ 11 ના વિદ્યાર્થીઓની ચર્ચા કરતા હોય તો શાળાના તમામ વિદ્યાર્થીઓ સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. તમે શ્રી આર એ પટેલ બોયઝ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓના ગણની ચર્ચા કરતા હોય તો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ વિદ્યાર્થીઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. સાર્વત્રિક ગણ એટલે તમે જે ગણોની ચર્ચા કરો છો તેના તમામ સભ્યોને સમાવતો એક ગણ. એમાં 1 થી 10 સભ્યો હોય, બી માં 20 થી 30 હોય, સી માં 11 થી 20 હોય. તો એબીસી ના સાર્વત્રિક ગણમાં આ બધાય તો હોય, એટલે કે મિનિમમ 1 થી 30 સભ્યો તો હોય અને એ સિવાયના પણ હોઈ શકે. તો સાર્વત્રિક ગણ આપણે એવી રીતના લઈશું કે અહીંયા જે સભ્યોને સમાવે એવો આનાથી મોટો અથવા એના જેવડો ગણ લઈ શકાય, પણ આપણે એનાથી મોટો પસંદ કરીશું, નહીંતર પ્રશ્નનો કોઈ હેતુ રહેતો નથી. કાટકોણ ત્રિકોણનો ગણ તો આપણે લખશું સમતલના તમામ ત્રિકોણનો ગણ. તો એમાં કાટકોણ ત્રિકોણ આવી જાય કે ના આવી જાય? તો તમે કહેશો આવી જાય. તમામ ત્રિકોણોનો ગણ. આ તમામ આમાં આવી જાય છે. સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણનો ગણ, તો એમાં પણ આપણે લઈશું સમતલના તમામ ત્રિકોણોનો ગણ. હું બીજી વાર લખતો નથી. નવમો દાખલો વિદ્યાર્થી મિત્રો, એ 1 3 5, બી 2 4 6 અને સી આવા ત્રણ ગણ આપેલ છે અને પ્રશ્ન કંઈક આ રીતનો છે કે નીચે 4 વિકલ્પ છે, એમાંથી સાર્વત્રિક ગણ તરીકે તમે કોને પસંદ કરશો? આ ટાઈપનો એક પ્રશ્ન છે. તો હમણાં મેં વાત કરી હતી, તમે જે ગણોની ચર્ચા કરો છો તે ગણોના તમામ સભ્યોને સમાવતો ગણ તમારે મેળવવો પડે. તો આપણે સૌથી મોટો ગણ પહેલા લઈએ. તો સૌથી મોટો ગણ આ સી છે, જેમાં સભ્યોની સંખ્યા 5 છે. તો સી ના સભ્યો, બધા સભ્યો આ એક પહેલા વિકલ્પમાં નથી, જોઈ શકો છો તમે 8 નથી. એ જ રીતે ખાલી ગણમાં તો ન જ હોય. એ જ રીતે ચોથા વિકલ્પમાં સી નો સભ્ય 0 નથી. તો આ સી ના બધા સભ્યોને સમાવતો ગણ આ ત્રીજો જે આપેલો છે ત્રીજા વિકલ્પમાં તે છે. સી ના બધા સભ્યો આમાં આવી જાય છે. હવે તમે જોઈ શકો છો એ ના બધા સભ્યો પણ આમાં છે. આ 1 થી 10 છે એટલે 1 3 5 અંદર છે. એ જ રીતે બી ના પણ બધા સભ્યો આ ગણની અંદર છે. તો સાર્વત્રિક ગણ તરીકે આપણે કોને પસંદ કરીશું? તો આ ત્રણ ગણ માટે સાર્વત્રિક ગણ તરીકે આપણે આ ત્રીજા નંબરનો જે ગણ છે તેને પસંદ કરીશું. ફરીથી એક વખત, પહેલા નંબરનો કેમ ના પસંદ કર્યો? કારણ કે સી ના બધા સભ્યો એમાં નથી. એ જ રીતે આમાં પણ નથી, આમાં પણ નથી. તો 3 નંબરના વિકલ્પને આપણે સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરી શકીએ. યોગ ગણ. વિદ્યાર્થી મિત્રો, યોગ એટલે ભેગું કરવું. જે બે ગણમાં આપેલું હોય એને ભેગું કરી દેવું. તમને સાદા શબ્દોમાં કહી દઉં સૌપ્રથમ
તો a અને b નો યોગગણ એટલે શું? તો a અને b નો યોગગણ એટલે a નાય બધાય સભ્યો લેવાના, b નાય બધાય લેવાના. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, કોઈ સભ્ય રિપીટ થવો જોઈએ નહીં. હું તમને એક મૌખિક ઉદાહરણ આપું, તમને સમજાઈ જશે. એમાં 1 થી 5 સભ્યો હોય, 1 2 3 4 5, અને b માં 4 5 અને 6 હોય. તો a અને b ના યોગગણમાં 1 થી 6 સભ્યો આવે. હવે આમાં 4 5 બે વખત લખવાની જરૂર નથી, કારણ કે ગણમાં કોઈ સભ્યનું પુનરાવર્તન થતું નથી. લેવાના છે બંનેના, પણ જે બંનેમાં આવેલા હોય તેને એક જ વખત લખવાના હોય છે. હવે વ્યાખ્યાની અંદર શબ્દ તમે અને અથવા ઉપર ખાસ ધ્યાન રાખજો. અથવા એટલે શું? તમને ચોઈસ આપવામાં આવે છે કે આના પણ લેવાના, આના પણ લેવાના. અને એટલે શું? તમને એમ કહું કે ભાઈ અહીંયાય હોય અને અહીંયાય હોય એવી વસ્તુ કઈ છે, તો બંનેમાં જે કોમન હોય એવી લેવાની છે. બે ટોપલી રાખી આપણે વિદ્યાર્થી મિત્રો, એમાં વસ્તુઓ હોય અને તમને એમ કહું કે ભાઈ આમાં હોય અથવા આમાં હોય એવી વસ્તુનું નામ બોલો, તો તમે આની વસ્તુ બોલશો અને આનીય બોલશો. પણ તમને એમ કહેવામાં આવે કે આ ટોપલીની અંદર અને આ ટોપલીની અંદર હોય એવી વસ્તુઓના નામ બોલો, તો તમે કઈ કહેશો? કે તમે જોશો કે જે બંનેમાં હશે એની કહેશો. એટલે હું તમને અત્યારે યોગગણની વાત કરું છું, તો યોગગણમાં અથવા શબ્દ આવે છે, આગળ ઉપર છેદગણ આવશે. તો છેદગણમાં આપણે શબ્દ અને લખીશું, એટલે અને અથવાને સમજવાનો ખાસ પ્રયત્ન કરશું. આપણે લખીશું વ્યાખ્યા. ગણ a માં હોય અથવા ગણ b માં હોય તેવા તમામ સભ્યો વડે બનતા ગણને a તથા b નો યોગગણ કહે છે. કે જોઈનું બરાબર દેખાય છે કે નહીં? ઓકે. તેનો સંકેત a યોગ b, આપણે a યુનિયન b પણ વાંચી શકાય. હવે આની વેન આકૃતિ કઈ રીતે હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? એક દાખલા તરીકે ઉદાહરણ પર એવું આપી દઈએ. મેં બંનેના સભ્યો લઈ લીધા છે, a યોગ b એટલે એના પણ લેવાના અને b ના પણ લેવાના. તો વેન આકૃતિથી વિદ્યાર્થી મિત્રો સમજવું બહુ સહેલું પડતું હોય છે. આપણે જાણીએ છીએ કે a અને b ની ચર્ચા કરતા હોય તો a અને b ના સાર્વત્રિક ગણમાં a ના સભ્યો બધા હશે, b ના પણ બધા હશે, એટલે u નો એક ભાગ હશે a અને b. a b. હવે a યોગ b એટલે એના પણ બધા લઈ લેવાના છે અને b ના પણ બધા લઈ લેવાના છે. વેનાકૃતિમાં સભ્યોની સંખ્યા લખવી હોય તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતના લખી શકાય તેની પણ ચર્ચા કરી લઈએ. ધારો કે હું અહીંયા u લઉં છું 1 થી 8. જો તમે સભ્યો લખતા હોય તો એને ડોટ થી દર્શાવવા પડે. તમે સંખ્યા લખતા હોય તો ડોટ રાખવાની જરૂર નથી. બે રીતે છે, આગળ ઉપર બીજી રીતે કહું છે. અત્યારે હું સભ્યો લખું છું, તો સૌપ્રથમ કયા સભ્યો લખવા વિદ્યાર્થી મિત્રો? તો છે બંનેમાં આવતા હોય એવા ભાગના સૌપ્રથમ લખવાના. તો આ બગડો એવો છે, બગડો એવો છે જે એમાં પણ છે, b માં પણ છે અને u માં તો હોય જ. એટલે સૌથી પ્રથમ આપણે બધામાં આવતો હોય, કદાચ c ગણ અહીં આપ્યો તો આપણે સૌથી પહેલા તે વચ્ચેનો ભાગ પૂર્યો હોત, પછી આપણે આ બે ભાગ પૂરીશું. આ ટપકું શેનું છે? તો આ સભ્યો માટે છે. આ બગડો એ એક સભ્ય છે એટલે આપણે આ ટપકું રાખેલું છે.
આગળ ઉપર આપણે જ્યારે બંનેમાં સભ્યોની સંખ્યા 3 છે આવું દર્શાવો છે ત્યારે ટપકું નહીં રાખીએ. સભ્યોની સંખ્યા જ્યારે લખી હોય ત્યારે આ ડોટ રાખવાની જરૂર હોતી નથી. ચાલો એના બીજા સભ્યો કયા કયા છે? તો એકડો છે, તગડો છે. બી ના કયા સભ્યો છે? તો બગડા સિવાય પાંચડો છે, છગડો છે. યુ માં કુલ 1 થી 8 હતા તો એકડો લખાઈ ગયો, બગડો લખાઈ ગયો, તગડો લખાઈ ગયો, ચોગડો બાકી છે, સાતડો બાકી છે અને આઠડો બાકી છે. હવે તમે વિચારો કે એ યોગ બી માં કયો ભાગ આવ્યો? તો તમે ઉપર આચ્છાદિત કરેલો ભાગ આવેલો છે. તો એના સુધી તમને સમજ અહીંયા મળતી હશે. યોગ ગણના થોડા ગુણધર્મો પણ છે. ઓકે, યોગ ગણના ગુણધર્મો કયા કયા છે? તો યોગ ગણના ગુણધર્મો ક્રમનો નિયમ પહેલો a યોગ b બરાબર b યોગ a. પહેલો ગુણધર્મ તમે a યોગ b મેળવો કે b યોગ a મેળવો બંને સમાન હોય છે. બીજો ગુણધર્મ a યોગ b યોગ c is equal to a યોગ b યોગ c. આ બીજો ગુણધર્મ છે કે તમારે ત્રણ ગણનો યોગગણ કરવો છે તો તમે પહેલા આ બેનો યોગગણ કરી પછી આનો યોગગણ કરો કે પહેલા આ બે ગણનો યોગગણ કરી પછી આનો યોગગણ કરો તો ચાલે. એટલે કે જૂથના નિયમનું પાલન થાય છે. ત્રીજો નિયમ છે પોતાની સાથેનો યોગગણ પોતે જ મળે છે. એનો એ સાથેનો યોગગણ 1 2 3 જ મળે. ચોથો ગુણધર્મ એવો કહી શકાય કે ભાઈ એનો ખાલી ગણ સાથે યોગગણ કરવામાં આવે તો એ મળે. અને એનો પાંચમો ગુણધર્મ સાર્વત્રિક ગણ u સાથે યોગગણ કરવામાં આવે તો u મળે. એટલે એક આવો ગુણધર્મ કહી શકાય કે ભાઈ a સબસેટ b હોય તો a યોગ b બરાબર b થાય. આ છેલ્લા બે ગુણધર્મ તમે વિચારો. ખાલી ગણ એનો ઉપગણ છે, ખાલી ગણ એનો ઉપગણ છે એટલે a અને ખાલી ગણનો યોગગણ a મળ્યો છે. a u નો ઉપગણ છે એટલે a અને u નો યોગગણ u મળે, મોટો ગણ મળે. આ જ વસ્તુ જ્યારે છેદગણની વાત આવશે વિદ્યાર્થી મિત્રો ત્યારે નાનો ગણ મળશે. આગળ ઉપર આપણે છેદગણની વાત કરીએ. હું ઉદાહરણ રાખું છું. છેદગણ આ એક વાત કહી દઉં, ઘણી વખત શબ્દ લખતા હોય યોગ ક્રિયા તો તમને કોઈ એમ પૂછે કે યોગ ક્રિયા એટલે શું? તો સૌપ્રથમ તમારે યોગ ગણ કહેવાનું કે યોગ ગણ આને કહેવાય અને આ યોગ ગણ મેળવવાની પ્રક્રિયાને યોગ ક્રિયા કહે છે. છેદગણ તો લખશું, શબ્દો ઉપર ખાસ જોઈજો. ગણ a માં હોય અને ગણ b માં હોય તેવા તમામ સભ્યોના ગણને a તથા b નો છેદગણ કહે છે. સંકેત a અને b ના છેદગણને આ રીતે દર્શાવાય છે જેને a છેદ b અથવા તો a ઇન્ટરસેક્શન b વડે દર્શાવાય છે. વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ મારે આ જ રાખવું છે એટલે u આ a પણ આ b પણ આ હું a છેદ b મેળવું છું તો a છેદ b મને મળશે. a માં હોય અને b માં હોય એવો કયો સભ્ય છે કે જે a માં હોય અને b માં હોય? તો તમે કહેશો કે 2 છે. આપણે અગાઉ શું બોલતા અથવા a માં હોય અથવા b માં હોય તો એકડો a માં હોય અથવા b માં છે, બગડો પણ હતો, ઢગલો પણ હતો, પાંચડો પણ હતો, છગડો. અત્યારે આપણે a માં હોય અને b માં હોય તો બંનેમાં હોય તેવા લેવાના છે. તો તેની મેન આકૃતિ કઈ રીતના હોઈ શકે? તો તમે ઉપરની આકૃતિમાંથી જોઈ શકો બંનેમાં હોય તેવો ભાગ. આટલો જે ભાગ મળે છે તેને a છેદ b કહે છે. હું આના ગુણધર્મો થોડા ઝડપથી તમને કહી દઉં. પહેલો ગુણધર્મ છે ક્રમનો નિયમ છે a છેદ b = b છેદ a. બીજો નિયમ જૂથનો નિયમ a છેદ b છેદ c = a છેદ b છેદ c. ત્રીજો ગુણધર્મ પોતાની સાથેનો છેદગણ પોતે જ મળે.
ચોથો ગુણધર્મ ખાલી ગણ સાથેનો કોઈ પણ નો છેદગણ ખાલી ગણ મળે. પાંચમો ગુણધર્મ a નો u સાથેનો છેદગણ a મળે. નાનો ગણ જવાબમાં આવે છે. તફાવત ગણ જો વિદ્યાર્થી મિત્રો મેં ડેફિનેશન લખી છે ગણ a માં હોય પરંતુ ગણ b માં ન હોય તો શબ્દોને તમે આમ થોડું ધ્યાનથી વાંચજો એટલે તમને વ્યાખ્યા બરાબર સમજાઈ જાય. તેવા તમામ સભ્યો વડે ગણતા ગણને a તથા b નો તફાવત ગણ કહે છે. સંકેત a b વડે દર્શાવાય છે. ઘણી વખત આમ ત્રાંસુ લીટું પણ લખે છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમે કોઈ જ્યારે આપણે કોમ્પ્યુટર પ્રિન્ટ હોય ત્યારે આ રીતના હોય, ઘણા આ રીતે પણ લખતા હોય છે a b. તો તમે સમજી શકશો વિદ્યાર્થી મિત્રો. હવે ડેફિનેશનમાં કયા શબ્દો વાપરવામાં આવ્યા તો હું ફરીથી બોલું છું. ગણ a માં હોય પણ ગણ b માં ન હોય. ગણ a માં હોય પણ ગણ b માં ન હોય. હવે સાદા શબ્દોમાં હું જે બોલીશ ને એ તમને સમજવા માટે બહુ જરૂરી છે. હું આ જ વસ્તુ લખું છું. b = 256. તો a b કઈ રીતે મળે તમને સમજાવું છું. તો સાદા શબ્દોમાં સમજીએ તો a ના સભ્યો લખવાના હોય છે, એમાં હોય એવા લખવાના હોય છે. પણ કેવા છોડી દેવાના? તો જે b માં આવેલા હોય એ બધાને છોડી દેવાના છે. એટલે b ના સભ્યો બાદ થશે. પણ કેવા એમાં આવેલા હોય એવા. આમાં કેલ્ક્યુલેટર થી બાદબાકી કરવાની જરૂર નથી. તમે સભ્યોને ખાલી જોવાના છે. તમારે જોવાનું છે કે એમાં પાછળો છે, b માં ન હોય તો લઈ શકાય, જો b માં હોય તો બાદ થઈ જાય. હું અહીંયા વાત કરું કે એકડો લેવાનો તો એટલે લેવાનો કારણ કે b માં નથી. આ બગડો b માં છે એટલે નહીં લેવાનો. આ બગડો બાદ થઈ ગયો, તગડો લેવાનો. આપણે કેટલા સભ્યો લીધા? તો ડેફિનેશન મુજબ એમાં હોય એવા લીધા. સાથે સાથે b માં ન હોય એ ટાઈપના લીધા. એના બધા નહીં લઈ લીધા. 1 2 3 બધા નથી લઈ લીધા. આપણે બગડાને બાદ કરેલો છે. હજી વાત કરતો, ધારો કે આની અંદર એકડો અને તગડો હોત તો ખાલી ગણ જવાબ આવ્યો હોત. b માં એકડો આવ્યો હોત અને તગડો આવ્યો હોત તો આપણે એના કેવા લે જે b માં ન આવેલા હોય એવા, તો એના તો બધા b માં આવેલા છે તો ખાલી ગણ મળે. અહીંયા તમને b - a પણ સમજાવું. તો b - a એટલે કેવા લેવાના? તો b ના સભ્યો લેવાના. પણ કેવા લેવાના આમાં? તો જે a માં ન આવેલા હોય એવા લેવાના. આ બગડો નહીં લઈ શકાય. પાંચડો અને છગડો. વેન આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો સમજીએ તો તમને વધુ સ્પષ્ટ થશે. હમણાં આપણે જે રીતના દોરેલી હતી એ જ રીતની વેન આકૃતિ મેં દોરેલી છે. a - b એટલે a માંથી b નો ભાગ બાદ કરી દેવાનો. આ જે આકૃતિ મળે છે આ વેન આકૃતિ a - b ની છે. તમે સમજી શકો a - b એટલે a - a/b લખો તો પણ ચાલે. આ બધા ઘણા બધા ગુણધર્મો આપણે આગળ ઉપર સમજવાના છે. સ્વાધ્યાય 1.4 દાખલો પહેલો યોગગણ લખો. તો આપણે વિદ્યાર્થી મિત્રો યોગગણનો સંકેત પણ જાણીએ છીએ અને યોગગણ કઈ રીતે મળે તે પણ જાણીએ છીએ. x અને y ના યોગગણનો સંકેત આ રીતનો છે. યોગગણ એટલે એના x ના પણ બધા લઈ લેવાના છે, y ના પણ બધા લઈ લેવાના છે. પણ બધા લેવામાં જે રિપીટ થતા હોય એને બે વખત લખવાના નથી. તો હું એકડો અને તગડો બે વખત નહીં લખું. આમાં બગડો છે એટલે ક્રમ રાખીશ.
તમે જોઈ શકો છો 1 3 5 પણ આવી જાય છે અને 1 2 3 પણ આવી જાય છે અને એ સિવાય વધારાનો કોઈ નથી આવતો. ચોગડો એકેયમાં નથી એટલે આમાં ના આવે. આમાં કેના સભ્યો આવી શકે? તો એના આવી શકે, બી ના આવી શકે. a યોગ b તો a e i o u અને વધારાનો આ આપણે bc લખશું કારણ કે એ આવી ગયેલ છે. એવું જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો કે આ ક્રમ જળવાવો જ જોઈએ. આટલા સભ્યો હોવા જરૂરી છે. તમને પરીક્ષામાં પૂછું તો BC નું સ્થાન છેલ્લે હોય, વચ્ચે હોય, ગમે ત્યાં હોઈ શકે, એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ આ તમે a ને બે વાર ન લખી શકો. એને તમે બે વાર લખો તમને એમ થાય કે સાહેબ બાદ કરી નાખશે, તો ના, એ વ્યાજબી નથી. હું અહીંયા એને યાદીની રીતે લખું છું. અત્યારે ગુણધર્મની રીતે આપેલ છે 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા 3 6 9 12 ટુ ઇન્ફાઇનાઇટ સુધી મળશે, અનંત ગણ છે. 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા 6 થી નાની એટલે 6 નહીં લઈ શકાય. હવે a યોગ b લખું તો હું લખું છું 1 2 3 4 5 આ બધા લઈ લીધા. તગડો આવી ગયો છે 6 9 12 અપ ટુ. તમને એમ કે આને ગુણધર્મની રીતે લખો તો હું જો આ ગુણધર્મ એક સાઈડમાં રાખું છું. તગડો છગડો 9 12 વધારાના કેટલા લીધા 1 2 4 5 તો હું આમ લખી શકું ગુણધર્મ રીતે 1 x જ્યાં x છે 1 2 4 5 અથવા 3 ની ગુણિત સંખ્યા છે આમ લખવું એટલે ગુણધર્મની રીતે લખી શકાય. જરૂરી નથી, માત્ર સમજવા માટે છે. ફરીથી બોલું છું, x ત્યાં x શું છે તો 1 2 4 5 છે અથવા 3 નો ગુણિત છે, પ્રાકૃતિક ગુણિત છે. x એ પ્રાકૃતિક સંખ્યા છે એટલે 1 2 3 4 5 હોઈ શકે, પણ બીજી શરત એવી છે કે ઈ 1 અને 6 ની વચ્ચે છગડો લઈ શકાય એ ટાઈપની છે. તો આપણે લખીશું બગડો તગડો ચોગડો પાંચડો છગડો. b પણ પ્રાકૃતિક સંખ્યા છે જે 6 અને 10 વચ્ચેની છે, તો આપણે લખશું 7 8 અને 9. તો a અને b નો યોગગુણ 2 3 4 5 6 7 8 ને 9. એ જ રીતે હમણાં આપણે વાત કરી હતી કે ખાલી ગણ સાથે તમે a નો યોગગુણ કરો તો એ મળે. કારણ કે આના બધા સભ્યો આમાં છે અથવા તો 1 2 3 જ સભ્યો છે, આપણે લખી શકાય = 1 2 3 = a પણ લખી શકાય. દાખલો બીજો a સબસેટ b છે તો આપણે લખશું a ના તમામ સભ્યો b માં આવેલા હોવાથી a સબસેટ b છે. a યોગ b શું થશે તો આપણે જાણીએ છીએ હમણાં યોગગણ મેળવવાની પ્રોસેસ. a સબસેટ b હોય તો b થાય, આપણે લખી છીએ એના અને b ના બધા સભ્યો લખી છીએ = b થાય.